લક્ષ્મણભાઈ કુંવર. મેં ચોપડી વાંચેલ તેનું નામ આચાર્ય ચાણક્ય. આચાર્ય ચાણક્ય બહુ મોટો બુદ્ધિશાળી વ્યક્તિ હતો. તે એક રાજા મહેલમાં ગયો જમવા. તે પંડિત હતો. તે રાજાએ કહ્યું કે આ ગરીબ વ્યક્તિ કોણ છે? ત્યારે એક સિપાહીએ કહ્યું કે આ ગરીબ વ્યક્તિ મહાન આચાર્ય ચાણક્ય છે. ત્યારે તેમની પ્રસિદ્ધ વાર્તા તેમને રાજાએ કહ્યું કે એક દિવસ આચાર્ય ચાણક્યે એક એવી વિશાળ સેના બનાવી કે જેમાં બધા તેમની પાસે સેના નબળી પણ હતી, પણ તેમને એટલું મહા દિમાગ ચાલતું હતું કે બધા સૈનિક તેમના આગળ ફીકા પડી જતા હતા. ત્યારે એક દિવસ તેમણે બાકીના સૈનિકો હરાવવા આવ્યા. ત્યારે તેમને બુદ્ધિશાળી દિમાગ ચલાવ્યું. ત્યારે એક રાત્રે એક સૈનિક ગયો. ત્યારે આચાર્ય ચાણક્ય એક દીવા હતો ત્યારે બુઝાવતો ને પછી જલાવતો, બુઝાવતો જલાવતો, બુઝાવતો જલાવતો, આમ કરીને પછી તે સૈનિકે નબળો પડી ગયો તેમને આગે. પછી તે આચાર્ય તારું દિમાગ પછી તે શીખવા માંગતો હતો. ત્યારે આચાર્ય તેમને પણ કહ્યું કે મેં જ્યારે રાજ્યમાં જાઉં ત્યારે એક કામથી સૂનું ને બીજા કામથી કાઢી નાખું.